અમદાવાદ મહાનગરપાલિકાના બિલ્ડિંગ પ્રોજેક્ટ ખાતાએ 128.82 કરોડ રૂપિયાના ખર્ચે લોટસ પાર્ક ડેવલપ કરવાનું આયોજન આજે જાહેર કર્યું છે। આ પ્રોજેક્ટ આમ તો પાછલા 2 વર્ષથી જાહેર કરાઈ રહ્યો છે, પરંતુ આજે તેનું ફાઇનલ ઠેકાણું જાહેર કરવામાં આવ્યું છે કે તે ક્યાં આકાર લેશે। આ પ્રોજેક્ટ દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં ટીપી સ્કીમ નંબર 204, સરખેજ ઓકાફ મકરબા વેજલપુર આંબલીના સર્વે નંબર 479ના ફાઇનલ પ્લોટ 1148 ધાતલા તળાવ એટલે કે ઘાટલોડિયા તળાવના સ્થળે 12445 ચોરસ મીટરના પ્લોટમાં આકાર લેશે। પ્રોજેક્ટ અંતર્ગત કમળના ફૂલ આકારનું બિલ્ડિંગ તૈયાર થશે, જેમાં ભારત દેશના તમામ રાજ્યોના ફૂલો એક જ સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવશે। આ ઉપરાંત ફ્લોરલ મ્યુઝિયમમાં વિદેશના ફૂલોનું પ્રદર્શન કરવામાં આવશે। આ પાર્ક ડેવલપ થવાથી તમામ રાજ્યોના ફૂલોનું એક જ સ્થળે પ્રદર્શન, વન એમ્યુઝમેન્ટ પાર્ક, હેરિટેજ વિસ્તારનું બ્યુટિફિકેશન વગેરે સુવિધાના કામો થશે, જેથી શહેરની શોભામાં વધારો થશે તેવું અમદાવાદ મહાપાલિકાનું કહેવું છે।